હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટાટ એસ મેઇન એક્ઝામ સ્પેશિયલ ચર્ચાપત્ર। નવી શિક્ષણ નીતિ 2020 શિક્ષણના પરિવર્તનનો નવો માર્ગ એબીસી અખબારના તંત્રીશ્રીને સંબોધીને ચર્ચાપત્ર લખો। સૌપ્રથમ જમણી બાજુ અબક, સરનામું લાઈન 1, સરનામું લાઈન 2, પિનકોડ ને તારીખ લખી નાખવાની। પછી ત્યારબાદ ડાબી બાજુ પ્રતિતંત્રીશ્રી એબીસી અખબાર, પછી વિષય લખવાનું કે ચર્ચાપત્રને વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા બાબત। માનનીય તંત્રી સાહેબ, સવિનય જણાવવાનું કે આપનું એબીસી અખબાર લોકપ્રિય અને વિશ્વસનીય છે। શિક્ષણ ક્ષેત્રમાં અમલમાં આવેલી નવી શિક્ષણ નીતિ 2020 અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી નીચેનું ચર્ચાપત્ર આપના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં નિઃશુલ્ક પ્રકાશિત કરવા વિનંતી। લિખિત જાગૃત નાગરિક અબક। પછી લખશું જમણી બાજુ કે બિડાણ ચર્ચાપત્ર, વિષય લખવાનું કે જે આપણને સૂચનામાં આપ્યો હોય કે પ્રશ્નમાં। નવી શિક્ષણ નીતિ 2020 શિક્ષણમાં પરિવર્તનનો નવો માર્ગ। ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં અમલમાં મૂકવામાં આવેલી નવી શિક્ષણ નીતિ એનઈપી 2020 શિક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક અને દૂરંદેશી પહેલ છે। આ નીતિનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે કૌશલ્ય, સર્જનાત્મકતા, મૂલ્યનિષ્ઠા અને સર્વાંગી વિકાસ કેળવવાનો છે। બદલતા સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નીતિ શિક્ષણને વધુ વ્યવહારુ, ગુણવત્તાસભર અને રોજગારલક્ષી બનાવવાનો પ્રયાસ કરે છે। નવી શિક્ષણ નીતિ 5+3+3+4નું નવું શૈક્ષણિક માળખું અપનાવવામાં આવ્યું છે। પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી બાળકો સરળતાથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે। વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત ન રાખતા રમતગમત, કલા, સંગીત, વ્યાવસાયિક શિક્ષણ અને ટેકનોલોજી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉપરાંત ડિજિટલ શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય વિકાસને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। જો કે આ નીતિ ખૂબ જ ઉપયોગી છે, છતાં તેનું અસરકારક અમલીકરણ માટે પૂરતા પ્રશિક્ષિત શિક્ષકો, આધુનિક માળખાકીય સુવિધાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સાધનોની ઉપલબ્ધિ જરૂરી છે। જો આ બાબતો પર પૂરતું ધ્યાન આપવામાં નહીં આવે તો નીતિના હેતુઓ સંપૂર્ણપણે સિદ્ધ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। આખરે કહી શકાય કે નવી શિક્ષણ નીતિ 2020 ભારતીય શિક્ષણ વ્યવસ્થાને વધુ આધુનિક, ગુણવત્તાસભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજના સહયોગથી તેનો અસરકારક અમલ કરવામાં આવે તો ભારતનું શિક્ષણ વધુ સશક્ત અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકે છે। આપણો ચર્ચાપત્ર અહીં પૂરો થાય છે। આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવતીકાલે તારીખ 8/8/2026ના રોજ ટાટ એચએસના વિદ્યાર્થીઓને મેન્સ એક્ઝામનું પેપર છે, તો એના માટે એ બધાને ઓલ ધ બેસ્ટ।